કલ્પના કરો, સવારના લગભગ 8 વાગ્યા છે. દરિયા કિનારે બાળકો રેતીના કિલ્લા બનાવી રહ્યા છે. માછીમારો પોતાની નૌકાઓ સમુદ્રમાં ઉતારવાની તૈયારીમાં છે. પ્રવાસીઓ કેમેરા લઈને સૂર્યોદયની સુંદરતા કેદ કરી રહ્યા છે. બધું સામાન્ય લાગે છે. કોઈ પણને ખબર નથી કે આગામી થોડા જ મિનિટોમાં લાખો લોકોનું જીવન ત્યારે પહેલાં જેવું નહીં રહ્યું. અચાનક સમુદ્રનું પાણી ધીમે ધીમે પાછળ જવા લાગે છે. સેંકડો મીટર સુધી દરિયાનો તળિયો દેખાવા લાગે છે. લોકો આશ્ચર્યથી આગળ વધે છે. કોઈ શંખ ભેગા કરે છે, કોઈ મોબાઈલમાં વિડીયો બનાવે છે, બાળકો ખુશીથી દોડે છે. પણ તેમાંથી કોઈને પણ ખબર નથી કે આ કુદરતની સૌથી ભયાનક ચેતવણી હતી. માત્ર થોડી જ મિનિટોમાં 30 મીટર જેટલી ઊંચી પાણીની દિવાલ તેમની તરફ દોડી રહી છે. એવો વિનાશ જેને દુનિયાનો આજે 2024 ઇન્ડિયન ઓશન સુનામી તરીકે યાદ કરે છે. આ એક એવી સાચી ઘટના છે જેમાં માત્ર ઘરો નહીં પરંતુ લાખો સપનાઓ પણ પાણીમાં વહી ગયા. આજે આપણે મિનિટ દર મિનિટ જણાવીશું કે એ દિવસે ખરેખર શું બન્યું હતું. તારીખ હતી 26 ડિસેમ્બર 2004. ઈસમીસના બીજા દિવસની સવાર. થાઈલેન્ડ, શ્રીલંકા, ભારત, ઇન્ડોનેશિયા અને માલદીવના દરિયા કિનારાઓ પર હજારો પરિવારો રજાઓ માણી રહ્યા હતા. ઘણા લોકો માટે આ સામાન્ય રવિવાર હતો, પરંતુ પૃથ્વીની સપાટીથી લગભગ 30 કિલોમીટર નીચે કંઈક એવું બની રહ્યું હતું જેને કોઈ પોતાની આંખોથી જોઈ શકતું નહોતું. બે વિશાળ ટેક્ટોનિક પ્લેટો વર્ષોથી એકબીજા સાથે દબાણ બનાવી રહી હતી. દરેક પસાર થતા વર્ષ સાથે આ દબાણ વધતું જતું હતું અને પછી સવારે લગભગ 7:58 વાગે આ દબાણ અચાનક તૂટી ગયું. પૃથ્વી જોરદાર રીતે ધ્રુજી ઉઠી. આ ભૂકંપની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે આધુનિક ઇતિહાસનું સૌથી શક્તિશાળી ભૂકંપનું એક બન્યું. પણ આ માત્ર શરૂઆત હતી, કારણ કે અસલી ખતરો હજુ સમુદ્રની અંદર જન્મી રહ્યો હતો. જ્યારે સમુદ્ર શાંત હોય છે ત્યારે હંમેશા સુરક્ષિત હોય એવું જરૂરી નથી. પૃથ્વીની અંદર આવેલા એ ભયાનક આંચકાને માત્ર જમીન જ નહીં પરંતુ આખા સમુદ્રના તળિયાને હચમચાવી નાખ્યું. સેકન્ડોમાં સમુદ્રનો એક વિશાળ ભાગ અચાનક પૃથ્વી ઉપર ઉઠ્યો અને પછી નીચે બેસી ગયો. આ હલનચલન એટલું પ્રચંડ હતું કે અજબો ટન પાણી એકસાથે ધકેલાઈ ગયું અને એ જ ક્ષણે સુનામીનો જન્મ થયો. શરૂઆતમાં આ લહેરો સામાન્ય લાગતી હતી. ખુલ્લા સમુદ્રમાં તેમની ઊંચાઈ કદાચ 1 મીટરથી પણ ઓછી હતી. તેને સમુદ્રમાંથી રહેલા ઘણા જહાજોને તો ખબર પણ ન પડી કે તેઓ દુનિયાની સૌથી ભયાનક લહેરોની ઉપર પસાર થઈ રહ્યા છે. પરંતુ આ લહેરની ગતિ આશ્ચર્યજનક હતી. કલાકો લગભગ 700 થી 800 કિલોમીટરથી ઝડપી તે ચારે દિશામાં દોડી રહી હતી. એટલે કે મોટાભાગની ટ્રેનો કરતાં પણ વધુ ઝડપી. સમુદ્રની સપાટી પર બધું સામાન્ય લાગતું હતું, પણ પાણીની અંદર વિનાશ આગળ વધી રહ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપની નજીક આવ્યું હતું, એટલે સૌથી પહેલો પ્રહાર ત્યાં જ થવાનો હતો. આંચી પ્રાંતમાં લોકો હજુ પણ ભૂકંપની અસર સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. કોઈ ઘરની બહાર દોડી આવ્યું, કોઈ પરિવારને સુરક્ષિત જગ્યાએ લઈ જતો હતો અને ઘણા લોકો વિચારતા હતા કે હવે બધું શાંત થઈ ગયું. પણ
માત્ર 15થી 20 મિનિટ પછી ડર સ્થિતિજ પર કંઈક એવી અજબ દેખાવા લાગ્યું. પહેલાં તો એવું લાગ્યું જાણે વરસાદી વાદળો નીચે ઉતરી આવ્યા હોય, પરંતુ થોડીક ક્ષણોમાં લોકોને સમજાયું કે વાદળો નહીં, પાણી હતું. એક વિશાળ કાળી અચાનક પાણીની દિવાલ. લોકો દોડવા લાગ્યા. કોઈ બાળકને ખભા ઉપર લઈને ભાગતું હતું, કોઈ વૃદ્ધ પોતાના પરિવારને બૂમો પાડી રહ્યો હતો. કોઈને સમજાતું નહોતું કે કઈ દિશામાં જવું. અને પછી એક જ ગર્જના સાથે સુનામીની પહેલી લહેર કિનારે તૂટી પડી. પાણીની એ તાકાત સામે મકાનો, કારો, ઝાડ અને રસ્તાઓ કાગળના રમકડા જેવા લાગતા હતા. મિનિટોમાં આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો. જે લોકો થોડા સમય પહેલાં પોતાના ઘરમાં હતા, તેઓ હવે જીવ બચાવવા માટે કોઈ ઊંચી જગ્યાની શોધમાં હતા. પણ ઘણા લોકો પાસે સમય જ નહોતો. જ્યારે આંચેમાં વિનાશ શરૂ થઈ ગયો હતો, ત્યારે હજારો કિલોમીટર દૂર આવેલા દેશોમાં લોકો હજુ પણ સંપૂર્ણપણે અજાણ હતા. થાઈલેન્ડના બીચ પર પ્રવાસીઓ આરામથી સૂર્યસ્નાન કરી રહ્યા હતા. શ્રીલંકામાં પરિવારો દરિયા કિનારે ફરવા નીકળ્યા હતા. ભારતના પૂર્વ કિનારે માછીમારો રોજની જેમ કામમાં વ્યસ્ત હતા. કોઈને ખબર નહોતી કે સમુદ્રની અંદર નીકળેલી એ જ લહેર હવે તેમની તરફ પણ પૂર ઝડપે આવી રહી હતી. અને સૌથી દુઃખદ વાત એ હતી, તે સમયે હિન્દ મહાસાગરમાં સુનામી માટે અસરકારક ચેતવણી પ્રણાલી લગભગ નહોતી. એટલે લાખો લોકોને સમયસર કોઈ ચેતવણી મળી જ નહીં. તેઓને ખબર પણ નહોતી કે મૃત્યુ તેમની તરફ ઝડપથી આગળ વધી રહ્યું હતું. કુદરત હંમેશા પહેલાં સંકેત આપે છે, પણ એ દિવસે મોટાભાગના લોકોએ સંકેતનો અર્થ સમજી શક્યા નહોતા. ઇન્ડોનેશિયામાં વિનાશ શરૂ થઈ ચૂક્યો હતો, પણ હજારો કિલોમીટર દૂર સમુદ્ર હજુ પણ શાંત દેખાતો હતો. થાઈલેન્ડના પ્રસિદ્ધ ફૂકેટ અને ખાઓ લાંગ બીચ પર પ્રવાસીઓ રજાની મજા માણી રહ્યા હતા. બાળકો રેતીમાં રમતા હતા. કેટલાક લોકો સૂર્યપ્રકાશમાં આરામ કરી રહ્યા હતા. કેટલાક પોતાના પરિવાર સાથે ફોટા ખેંચી રહ્યા હતા. બધું સામાન્ય હતું, પણ કંઈક અજીબ બનાવ લાગ્યું. દરિયાનું પાણી ધીમે ધીમે પાછળ જવા લાગ્યું. થોડી જ મિનિટોમાં સેંકડો મીટર સુધી દરિયાનો તળિયો દેખાવા લાગ્યો. રેતી પર તળપતી માછલીઓ, રંગબેરંગી પ્રવાળ અને જેવી જગ્યાઓ જે સામાન્ય દિવસોમાં પાણીની નીચે રહેતી હતી. લોકોને આ એક અજાયબી લાગી. ઘણા લોકો બાળકો સાથે દરિયાના તળિયા તરફ ચાલવા લાગ્યા. કોઈ શંખ ભેગા કરતું હતું, કોઈ વિડીયો બનાવતો હતો, કોઈ હસતો હતો. કોઈને કોઈ ખબર નહોતી કે કુદરત તેમને છેલ્લી ચેતવણી આપી રહી હતી. એ જ બીચ પર એક 10 વર્ષની બ્રિટિશ બાળકી પોતાની માતા પિતા સાથે ફરવા આવી હતી. થોડા દિવસ પહેલાં તેણે શાળામાં સુનામી વિશે અભ્યાસ કર્યો હતો. જ્યારે તેણે દરિયાને અચાનક પાછળ જતો જોયો, ત્યારે તેને તરત જ પોતાના શિક્ષકના શબ્દ યાદ આવ્યા. તે ગભરાઈને પોતાના માતા પિતાને કહ્યું, આ સામાન્ય નથી, સુનામી આવવાની છે. આપણે અહીંથી તરત જ નીકળી જવું જોઈએ. શરૂઆતમાં કોઈએ વિશ્વાસ કર્યો નહીં, પણ બાળકી સતત આગ્રહ કરી રહી હતી. તેના માતા પિતાએ હોટલના સ્ટાફને જાણ કરી. થોડી જ મિનિટોમાં બીચ ખાલી કરવામાં આવ્યો અને પછી એક વિશાળ સુનામીની લહેર કિનારે તૂટી પડી. એ દિવસે આ બાળકીની સમયસર સમજણના કારણે અનેક લોકોના જીવ બચી ગયા. ક્યારેક જ્ઞાન માત્ર પરીક્ષા પાસ કરવા માટે નથી હોતું, ત્યારે એ જ જ્ઞાન જીવન બચાવી શકે છે. એ જ સમયે શ્રીલંકામાં લોકો પોતાનું રોજિંદુ જીવન જીવી રહ્યા હતા. દરિયા કિનારે માછીમારો જાળ તૈયાર કરી રહ્યા હતા. બાળકો ક્રિકેટ રમતા હતા અને એક મુસાફર ટ્રેન સેંકડો લોકોને લઈને
દરિયા કિનારા પાસે માર્ગ પરથી પસાર થઈ રહી હતી. કોઈને ખબર નહોતી કે થોડી જ મિનિટોમાં આ ટ્રેન ઇતિહાસની સૌથી ભયાનક રેલવે દુર્ઘટનામાંથી એક બનશે. ભારતના પૂર્વ દરિયા કિનારે પણ સવાર સામાન્ય હતી. તમિલનાડુના નાગપટ્ટિનમ સહિત અનેક દરિયાકાંઠાના ગામોમાં લોકો રોજની જેમ પોતાના કામમાં લાગેલા હતા. માછીમારો સમુદ્રમાં જવાની તૈયારી કરી રહ્યા હતા. બાળકો રજાનો આનંદ માણી રહ્યા હતા અને કોઈને ખબર નહોતી કે સમુદ્રની અંદર જન્મેલી લહેર હવે તેમની તરફ ઝડપથી આગળ વધી રહી હતી. કેટલાક લોકોએ દરિયો જ પાછળ જતો જોયો, પણ તેમણે તેને કુદરતનો અદ્ભુત નજારો માન્યો. થોડા લોકો તો ઉત્સુકતાથી આગળ વધ્યા, પરંતુ કુદરતની આ શાંતિ માત્ર તોફાન પહેલાંની શાંતિ હતી. ક્યારેક સૌથી મોટો ખતરો બૂમો પાડતો નથી, એ પહેલાં સામાન્ય શાંતિ લઈને આવે છે. અને હવે વિનાશથી સૌથી ભયાનક લહેર ભારત અને શ્રીલંકાના કિનારોમાં ટકરાવા જઈ રહી હતી. સવારે લગભગ 9 વાગ્યાનો સમય. હિન્દ મહાસાગરમાં જન્મેલી લહેર હવે હજારો કિલોમીટર પ્રવાસ કરીને અનેક દેશોના કિનારો સુધી પહોંચી ગઈ હતી. લોકો હજુ પણ પોતાના રોજિંદા જીવનમાં વ્યસ્ત હતા, પણ કુદરત હવે કોઈ ચેતવણી આપવા તૈયાર નહોતી. તે સીધી પોતાની શક્તિ બતાવવાની હતી. તમિલનાડુના નાગપટ્ટિનમ જિલ્લામાં ઘણા માછીમારો દરિયા કિનારે જવા માટે તૈયારી કરી રહ્યા હતા. બાળકો રજાનો આનંદ માણી રહ્યા હતા. ઘણા પરિવારોને તે ભૂકંપની ખબર પણ નહોતી. અચાનક લોકોએ દૂર સમુદ્ર તરફ નજર કરી. પાણીનો રંગ બદલાતો દેખાયો. પછી એક ગર્જના સાંભળવા મળી. એ અવાજ વીજળીનો નહોતો, એ અવાજ હતો ઝડપથી આગળ વધતા પાણીનો. થોડીક ક્ષણોમાં વિશાળ લહેર કિનારે પહોંચી. લોકો ઊંચી જગ્યાઓ તરફ દોડવા લાગ્યા. કેટલાક લોકો પોતાના પરિવારને શોધી રહ્યા હતા, કેટલાક એકબીજાની મદદ કરી રહ્યા હતા. ઘણા ગામોમાં પાણી ખૂબ ઝડપથી અંદર સુધી ઘૂસી ગયું. થોડી જ મિનિટોમાં રસ્તા, ઘરો અને બજારો પાણીમાં ગરકાવ થઈ ગયા. શ્રીલંકાના દરિયા કિનારા પાસે એક મુસાફર ટ્રેન પોતાની નિયમિત મુસાફરી કરી રહી હતી. ટ્રેનમાં રજાઓ માણીને પરત ફરતા પરિવારો, વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરો હતા. કોઈ બારીમાંથી બહારનો નજારો જોઈ રહ્યું હતું, કોઈ પરિવાર સાથે વાતો કરી રહ્યું હતું. ત્યારે દરિયાની દિશાથી અચાનક પાણીનો પ્રચંડ પ્રવાહ આવ્યો. પાણી રેલવે ટ્રેક સુધી પહોંચી ગયું. ટ્રેન અટકી ગઈ. ઘણા મુસાફરોને લાગ્યું કે કદાચ થોડા સમયમાં પાણી ઉતરી જશે, પરંતુ આ તો પ્રથમ લહેર હતી. થોડીક ક્ષણોમાં બીજી વધુ શક્તિશાળી લહેર આવી. એણે ટ્રેનના દબાવોને પોતાના પ્રવાહમાં ઘેરી લીધા. આ દુર્ઘટના પછી આ ટ્રેનને દુનિયાની સૌથી ગંભીર રેલવે આપત્તિઓમાંથી એક તરીકે યાદ કરવામાં આવી. આ ઘટના આજે પણ શ્રીલંકાના ઇતિહાસમાં એક ઊંડી યાદ તરીકે જીવંત છે. દરેક જગ્યાએ એક જ દ્રશ્ય હતું. લોકો પોતાના પરિવારના સભ્યોને શોધી રહ્યા હતા. બચાવ ટીમો જ્યાં પહોંચી શકતી હતી ત્યાં પહોંચી રહી હતી, પણ રસ્તાઓ તૂટી ગયા હતા. સંચાર વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી. ઘણા વિસ્તારોની બહારની દુનિયાનો સંપર્ક તૂટી ગયો હતો. હેલિકોપ્ટરો દ્વારા સ્થિતિનો અંદાજ લેવામાં આવતો હતો. સ્થાનિક લોકો પણ બચાવ કાર્યમાં જોડાઈ ગયા. કોઈએ પોતાના ઘરને આશ્રમ સ્થાન બનાવ્યું, કોઈએ ખોરાક વેચ્યો, કોઈએ અજાણ્યા લોકોને પણ પોતાના પરિવારની જેમ મદદ કરી. આવી આપત્તિઓમાં માનવતા ઘણી વખત સૌથી મોટી શક્તિ બનીને ઊભી રહે છે. થોડા કલાકોમાં સ્પષ્ટ થવા લાગ્યું કે આ માત્ર એક દેશની આપત્તિ નહોતી. ઇન્ડોનેશિયા, ભારત, શ્રીલંકા, થાઇલેન્ડ,
માલદીવ અને અનેક આફ્રિકાના દેશો પણ સુનામીથી પ્રભાવિત થયા હતા. આ એક એવી કુદરતી આપત્તિ હતી જેની અસર હજારો કિલોમીટર દૂર સુધી પહોંચી હતી. દુનિયાભરના સમાચાર માધ્યમોથી આ ઘટનાને મુખ્ય સમાચારનું સ્થાન આપ્યું. બધા એક જ પ્રશ્ન પૂછતા હતા, આટલી મોટી દુર્ઘટના કોઈને પહેલેથી ખબર કેમ ન પડી? કુદરતને રોકવી કદાચ આપણા હાથમાં નથી, પણ તેને સમજવી અને સમયસર તૈયારી કરવી ચોક્કસ આપણા હાથમાં છે. સુનામીની લહેરો હવે શાંત પડી ગઈ હતી, પણ તેની પાછળ જે દ્રશ્ય છોડી ગયા હતા તેને શબ્દમાં વર્ણવવું મુશ્કેલ હતું. જે જગ્યાએ થોડા કલાક પહેલાં લોકોનું હસતું રમતું જીવન હતું, ત્યાં હવે માત્ર નિર્જનતા, કાદવ અને તૂટી ગયેલા મકાનો દેખાતા હતા. હજારો પરિવારો એકબીજાથી વિખૂટા પડી ગયા હતા. ઘણા લોકોને પોતાના સ્વજનો વિશે કંઈ માહિતી નહોતી અને સૌથી મોટો પ્રશ્ન હતો કે હવે આગળ શું? જેમ જેમ સમાચાર દુનિયાભરમાં પહોંચવા લાગ્યા તેમ તેમ અનેક દેશોએ તરત જ મદદની જાહેરાત કરી. નેવીના જહાજો, હેલિકોપ્ટરો, ડોક્ટરો અને રાહત સામગ્રી લઈને બચાવ ટીમ અસરગ્રસ્ત વિસ્તારો તરફ રવાના થઈ. જ્યાં રસ્તા નહોતા ત્યાં હેલિકોપ્ટરો દ્વારા ખોરાક અને દવાઓ પહોંચાડવામાં આવે. જ્યાં સંપર્ક તૂટી ગયો હતો ત્યાં બચાવ કામગીરીઓએ પગપાળા ગામડાઓ સુધી પહોંચ્યા. ઘણા સ્થાનિક માછીમારોએ પોતાની નૌકાઓને બચાવ કામગીરી માટે આપી દીધી, પણ સામાન્ય લોકો પણ સ્વયંસેવકો બની ગયા, કારણ કે આવી આપત્તિઓમાં મદદ કરનાર અને મદદ મેળવનાર વચ્ચે કોઈ ભેદ રહેતો નથી. રાહત કામગીરી દરમિયાન બચાવ કર્મીઓને કાદવ અને તૂટેલા અવશેષો વચ્ચે જીવંત બચેલા લોકો પણ મળતા રહ્યા. કેટલાક લોકો કલાકો સુધી ઊંચા ઝાડ પર રહ્યા હતા, કેટલાક મજબૂત ઇમારતોની છત પર પહોંચી ગયા હતા અને કેટલાક પડોશીઓની હિંમત અને સમયસરથી મદદથી બચી ગયા હતા. દરેક બચાવ એક નવી આશા લઈને આવતો હતો. દરેક જીવ સમગ્ર ટીમ માટે નવી શક્તિ બનતો હતો. આ દુર્ઘટના પછી વિશ્વના અનેક દેશો, સંસ્થાઓ અને લાખો સામાન્ય લોકોએ મદદ માટે હાથ આગળ વધાર્યા. કોઈએ દાન આપ્યું, કોઈએ દવાઓ મોકલી, કોઈએ રાહત કેમ્પોમાં સેવા આપી. આ આપત્તિ દુનિયાને યાદ અપાવ્યું કે જે મુશ્કેલી આવે ત્યારે સરહદો કરતાં માનવતા મોટી હોય છે. આ સુનામી પછી વૈજ્ઞાનિકો અને સરકારોએ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો. હિંદ મહાસાગરમાં સુનામી માટે આધુનિક ચેતવણી પ્રણાલી વિકસાવવામાં આવી. સમુદ્રના તળિયામાં સેન્સર લગાવવામાં આવ્યા. ઉપગ્રહ દ્વારા સતત દેખરેખ શરૂ થઈ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં લોકોને તાલીમ આપવામાં આવવા લાગી. જો દરિયો અચાનક પાછળ જવા લાગે અથવા લાંબો અને જોરદાર ભૂકંપ અનુભવાય તો તરત જ ઊંચી જગ્યાએ પહોંચી જવું, કારણ કે સમયસર લેવાયેલો એક નિર્ણય જીવન બચાવી શકે છે. 26 ડિસેમ્બર 2004 તારીખ માત્ર એક દુર્ઘટનાની તારીખ નથી. આ તારીખે દિવસની જ્યારે જરૂર કુદરતે સમગ્ર વિશ્વને પોતાની શક્તિનો અહેસાસ કરાવ્યો, પણ સાથે જ માનવતાની શક્તિ પણ દુનિયાએ જોઈ. લોકોએ એકબીજાને બચાવ્યા, અજાણ્યાઓ માટે પણ પોતાના દરવાજા ખોલ્યા અને સાબિત કર્યું કે અંધકાર કેટલો પણ મોટો હોય, આશાનો એક દીવો હંમેશા પ્રગટી શકે છે. કુદરત આપણાથી ઘણી શક્તિશાળી છે, પણ જ્ઞાનની તૈયારી અને એકતા આપણી સૌથી મોટી તાકાત છે. ક્યારેક ઇતિહાસ માત્ર પુસ્તકોમાં લખાતો નથી. કેટલીક ઘટનાઓ લાખો લોકોના જીવનમાં કાયમ માટે લખાઈ જાય છે. 26 ડિસેમ્બર 2024 એવો જ એક દિવસ હતો. એ દિવસે કુદરતે કોઈ દેશ, કોઈ ધર્મ, કોઈ ભાષા વચ્ચે ભેદભાવ રાખ્યો નહોતો. હિંદ મહાસાગરના કિનારે આવેલા અનેક દેશોએ એકસાથે આ આપત્તિનો સામનો કર્યો.
આ ઘટના અંદાજે 2,30,000થી વધુ લોકોના જીવ ગયા અને લાખો લોકો ઘરવિહોણા બન્યા. ઇતિહાસમાં આ સૌથી વિનાશક કુદરતી આપત્તિઓમાંથી એક તરીકે નોંધાઈ. પણ આ વાર્તા માત્ર વિનાશની નથી. આ વાર્તા છે ફરીથી ઊભા થવાની. આપત્તિ પછી ઘણા ગામો ફરીથી વસાવવામાં આવે, નવી શાળાઓ બની, નવી હોસ્પિટલો ઊભી થઈ. ઘણા બાળકો જેમણે પોતાના પરિવારના સભ્યો ગુમાવ્યા હતા, તેમને શિક્ષણ અને ભવિષ્ય માટે વિશ્વભરમાંથી મદદ મળી. માછીમારોએ ફરીથી પોતાની નૌકાઓ બનાવી. પ્રવાસન ઉદ્યોગ ધીમે ધીમે શરૂ થયું અને જ્યાં એક સમયે માત્ર નિરાશા હતી, ત્યાં ફરીથી જીવન પાછું ફરવા લાગ્યું. માનવજાતની સૌથી મોટી ખાસિયત કદાચ આ જ છે કે જે તૂટી શકે છે પણ હારતી નથી. જો તમે ક્યારે દરિયા કિનારે હો તો તમને લાંબો જોરદાર ભૂકંપ અનુભવાય અથવા દરિયાનું પાણી અચાનક અસામાન્ય રીતે પાછળ જતું દેખાય તો તેને કુદરતી અજાયબી સમજીને જોવા માટે આગળ ન વધો. આ સુનામીની ચેતવણી હોઈ શકે છે. આવી સ્થિતિમાં કોઈની રાહ ના જુઓ. સામાન ભેગો કરવામાં સમય ના બગાડો. સીધા નજીક ઊંચી જગ્યાએ જાઓ અને શક્ય હોય તેટલા વધુ લોકોને પણ ચેતવો, કારણ કે આપત્તિના સમયે 1 મિનિટ પણ ખૂબ જ કિંમતી હોઈ શકે છે. કુદરત ક્યારેય ગુસ્સે થતી નથી, માત્ર પોતાના નિયમો પ્રમાણે ચાલે છે. જ્યારે આપણે તેના સંકેતને સમજીએ છીએ ત્યારે આપણે વધુ સુરક્ષિત બનીએ છીએ. વિજ્ઞાન, તૈયારી અને જાગૃતિ આજના સમયમાં સૌથી મોટું રક્ષણ છે. આજે 20 વર્ષથી વધુ સમય વીતી ગયો, પણ 26 ડિસેમ્બર 2024ની સવાર આજે પણ લાખો લોકોની યાદોમાં જીવંત છે. આ ઘટના આપણને યાદ અપાવે છે કે જીવન કેટલું અનિશ્ચિત હોઈ શકે છે અને એ પણ કે મુશ્કેલી સમય આવે ત્યારે માણસની સૌથી મોટી તાકાત એકબીજાનો સાથ. જો આ વાર્તાનું તમને કોઈ નવું શીખવ્યું હોય તો આ વિડીયોને જરૂરથી શેર કરજો. કદાચ આ માહિતી કોઈના જીવનમાં ક્યારેક ખૂબ મહત્ત્વની સાબિત થાય. અને જો તમને આવી જ સાચી ઘટનાઓ પર આધારિત ડોક્યુમેન્ટરી પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે દરેક સાચી ઘટનાની અંદર પોતાનો એક નવો પાઠ છુપાવીને બેઠી હોય છે. દરેક મોટી આપત્તિ પોતાની પાછળ માત્ર વિનાશ જ નથી છોડતી, તે એક પ્રશ્ન પણ છોડે છે. શું આપણે કાંઈ આમાંથી શીખ્યા? 2024ની સુનામી પછી આ પ્રશ્નનો જવાબ શોધવા માટે દુનિયાના વૈજ્ઞાનિકો સુનામી પછી હિંદ મહાસાગરમાં આધુનિક સુનામી અર્લી વોર્નિંગ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી. સમુદ્રના તળિયે વિશેષ સેન્સર લગાવવામાં આવ્યા. આ સેન્સર દરિયાની અંદર થતા અસામાન્ય ફેરફારો પર સતત નજર રાખે છે. જો ક્યાંક શક્તિશાળી ભૂકંપ આવે તો થોડા જ મિનિટોમાં માહિતી વૈજ્ઞાનિક કેન્દ્રો સુધી પહોંચી જાય છે. ત્યારબાદ દરિયાકાંઠાના દેશોને તરત જ ચેતવણી મોકલવામાં આવે છે. આજે ચેતવણી 2004ની નહોતી, તે હવે લાખો લોકોની સુરક્ષાનો મહત્વપૂર્ણ ભાગ બની ગઈ છે. માત્ર ટેકનોલોજી નહીં, લોકોની વિચારસરણી પણ બદલાય. આજે દરિયાકાંઠાના ઘણા વિસ્તારોમાં વર્ષમાં 1થી વધુ વખત મોક ડ્રીલ યોજાય છે. બાળકોને શીખવવામાં આવે છે કે જો દરિયો અચાનક પાછળ જતો દેખાય તો તરત જ ઊંચી જગ્યાએ જવું. શાળાઓમાં સુનામી અને ભૂકંપ વિશે જાગૃતિ કાર્યક્રમો યોજાય છે, કારણ કે જાગૃત સમાજ આપત્તિ સામે વધુ મજબૂત બને. આજે પણ હિંદ મહાસાગરની નીચે એ ટેક્ટોનિક પ્લેટો છે, એ જ સમુદ્ર અને એ જ કિનારા છે. ફરક માત્ર એટલો છે કે આજે આપણે વધુ તૈયાર છીએ, પણ તૈયારીનો અર્થ
ભયમાં જીવવું નથી. તૈયારીનો અર્થ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા. જ્યારે તમે દરિયા કિનારે જાઓ ત્યારે માત્ર તેની સુંદરતા જ નહીં પણ તેની શક્તિને પણ યાદ રાખજો, કારણ કે જે સમુદ્ર આપણને જીવન આપે છે તે જ સમુદ્ર ક્યારેક પોતાની સૌથી ભયાનક શક્તિ પણ આપણને બતાવી શકે. કુદરતને હટાવી શકાતી નથી, પણ તેને સમજી શકાય છે, તેનો સંકેત ઓળખી શકાય છે અને સમયસર પગલાં લઈને અનેક જીવો બચાવી શકાય છે. દરેક લહેર એક વાર્તા લઈને આવે છે, પણ 26 ડિસેમ્બર 2024ની લહેર માનવનો ઇતિહાસનો પાઠ બની, જે ક્યારેય ભૂલવો જોઈએ નહીં.